પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિના તણાવ વચ્ચે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે, ત્યારે બોર્ડર પર તૈનાત જવાનો માટે ઇમરજન્સી મેડિકલ સેવા માટે પણ તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ બનાસકાંઠા વહીવટીતંત્રએ કરી છે। બોર્ડર પર ફરજ બજાવતા પેરામિલિટરી ફોર્સ માટે પણ ઇમરજન્સી મેડિકલ સેવાઓ ઊભી કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને પણ મેડિકલ ઇમરજન્સી માટે સજ્જ કરાયા છે, તો વળી મેડિકલ એસોસિએશન અને ખાનગી ડોક્ટરો અને હોસ્પિટલો સાથે પણ સંકલન સાધી ઇમરજન્સી સેવા માટે તૈયાર કરાયા છે। જે ગામો છે એમાં જે આપણા પેરામિલિટરી ફોર્સ છે એમના માટે પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સુવિધાનું અલગથી સેન્ટર ઊભું થાય તેવી પણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે। આ ઉપરાંત જે પણ આરોગ્ય કેન્દ્રો છે, જે પણ હોસ્પિટલ છે એ પણ તમામ મેડિકલ સુવિધાથી સજ્જ છે। આ ઉપરાંત જે મેડિકલ એસોસિએશન છે તેમને પણ સાથે રાખી અને ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે ખાનગી ડૉક્ટરો અને હોસ્પિટલો પણ સહયોગ કરે એ માટેના પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે। કુલ 24 જે ગામો છે એ ગામોમાં જો ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય તો ઇવેક્યુએશન કરવાનું થાય, આ માટેનો સંપૂર્ણ ઇવેક્યુએશન પ્લાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે। તેમને ક્યાં ખસેડવામાં આવે, ખસેડ્યા બાદ એમની જે ભોજન અને એની સુવિધા છે, એમને કયા ટ્રાન્સપોર્ટના માધ્યમથી ખસેડવામાં આવે તે તમામ જે પ્લાન છે એ હાલમાં બનાવી લેવામાં આવ્યો છે।